નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં મદદરૂપ થઈ રહે એવા વિડીયોઝની હારમાળા લઈને આપણે આવી ગયા છીએ અને આજે આપણે જોવાના છીએ પાર્ટ 14. આની પહેલાંના 13 ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડેડ છે. જો તમારે આ બધા પાર્ટ્સ જોવા હોય, સાથે સાથે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરવા માટેના અન્ય વિડીયો જોવા હોય તો એ બધાની એક સરસ મજાની પ્લેલિસ્ટ તમને મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી જ છે. ત્યાંથી તમે ડાયરેક્ટ એ બધા વિડીયોઝ જોઈ શકો છો. આ ઉપરાંત જો તમારે આ વિડીયોઝની PDF જોઈએ છે તો એ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ થઈ જાય છે. બસ અમારી નાનકડી એવી રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઈક કરો અને બને એટલો વધુ ને વધુ આ જે આપણા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના એસ્પિરન્ટ્સ છે એમની સાથે શેર કરો. અને તમે લાઈક કરવાનું ના ભૂલો એટલા માટે આપણે એક નાનકડી એવી શરત રાખી છે કે 50 લાઈક પછી જે છે આપણે આની જે PDF છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈએ છીએ. ઓકે, બીજી જે પાર્ટ 6 સુધીની PDF છે એ ઓલરેડી અપલોડેડ છે અને આગળ પાર્ટ 10 સુધીની PDF પણ હવે આપણે અપલોડ કરી દીધી છે. તો તમે એ બધી જ PDF જોઈ શકો છો. અને હા, વિડીયોને પ્લીઝ જરૂરથી લાઈક કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો ફટાફટથી હવે સમય બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ. તો અહીં આપણે ટોટલ 20 MCQ જોઈશું. આજનો આપણો ટોપિક છે ફ્લુરાઇડ્સ, રાઈટ. ચલો આજનો પહેલો પ્રશ્ન જોઈએ. ફ્લુરોઇડ ઇન ડ્રિંકિંગ વોટર ઇઝ મેઇનલી બેનિફિશિયલ ફોર. પીવાના પાણીમાં જે ફ્લોરાઇડ છે એ મુખ્યત્વે શા માટે લાભદાયક છે? ઓપ્શન તમને આપ્યા છે બોન ફ્લેક્સિબિલિટી માટે, ડેન્ટલ હેલ્થ માટે, મસલ ગ્રોથ માટે કે બ્લડ સર્ક્યુલેશન માટે. તમારે જવાબ આપવાનો છે, તમને ઓપ્શન આપેલા જ છે. તમારે જવાબ આપવાનો છે. રિવિઝન પર્પઝથી આપણા વિડીયો હોય છે તો તમે જેટલા જવાબ આપશો એટલું તમને ખ્યાલ આવશે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે અને કેટલાના નથી આવડતા. ચાલો ફટાફટથી કમેન્ટ કરો અને જવાબ આપો. ફ્લોરાઇડ જે છે, ફ્લોરાઇડ એ ડ્રિંકિંગ વોટરમાં મેઇનલી શું બેનિફિશિયલ કરશે તમને? બોન ફ્લેક્સિબિલિટીમાં કરશે, ડેન્ટલ હેલ્થમાં કરશે, મસલ ગ્રોથમાં કરશે કે બ્લડ સર્ક્યુલેશનમાં કરશે? ચાલો જવાબ આપો. ઓકે મિત્રો, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ડેન્ટલ હેલ્થમાં કરશે. ઓકે, ઓપ્ટિમલ ફ્લુરોઇડ હશે તો એ પ્રિવેન્ટ્સ કરશે ડેન્ટલ કેરીઝને. ઓકે, દાંત સડતા હશે ને એને પ્રિવેન્ટ કરશે. ડન. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. એસિસ ફ્લુરોઇડ ઇન ડ્રિંકિંગ વોટર કોઝિસ. જો એસિસ અમાઉન્ટમાં હશે, વધુ પ્રમાણમાં ફ્લોરાઇડ હશે તો શું થશે પીવાના પાણીમાં? તો રિકેટ્સ થશે, ફ્લુરોસિસ થશે, સ્કર્વી થશે કે ગોઈટર થશે? ચાલો જવાબ આપો. ખૂબ જ સરળ પ્રશ્ન છે આ, તો આવડી જવો જોઈએ જવાબ. એસિસ અમાઉન્ટમાં જો ફ્લુરાઇડ હશે તો શું થશે તમને? ઓકે, જો એસિસ અમાઉન્ટમાં જો ફ્લોરાઇડ હશે તો શું થશે? ફ્લોરોસિસ થશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન બી જેટલા એ પણ જવાબ આપ્યો છે એ સાચા છે. ફ્લોરોસિસ થાય છે હાઈ ફ્લુરોઇડ લીડ્સ ટુ ડેન્ટલ એન્ડ સ્કેલેટલ ફ્લોરોસિસ. ડન. ડેન્ટલ્સ અને સ્કેલેટલનું શું થાય છે? ફ્લોરોસિસ થાય છે. ચલો ત્રીજો પ્રશ્ન. હુ પરમિસિબલ લિમિટ ઓફ ફ્લોરાઇડ ઇન ડ્રિંકિંગ વોટર ઇઝ. હુ જે છે એના અનુસાર પીવાના પાણીમાં ફ્લોરાઇડની અનુમાનિત જે મર્યાદા છે, અનુમતિ મર્યાદા છે એ કેટલી છે? ચાલો ઓપ્શન આપ્યા છે 0.5 mg પર લિટર, 1 mg પર લિટર, 1.5 mg પર લિટર કે 2 mg પર લિટર. જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો જવાબ તો તમને આવડવો જ જોઈએ. જો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તમે તૈયારી કરી રહ્યા છો તો આવા પ્રશ્નો તો તમને આવડવા જ જોઈએ. આમાંથી કઈ છુટકારો છે નહીં. ચાલો, હુ અનુસાર પીવાના પાણીમાં ફ્લોરાઇડની કેટલી મર્યાદા હોવી જોઈએ, કેટલી અનુમતિ આપવામાં આવી છે હુ અનુસાર? ચાલો જવાબ આપો. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી મિત્રો. 1.5 mg પર લિટર હોવી જોઈએ. હુ રિકમેન્ડ્સ 1.5 mg પર લિટર એઝ અ મેક્સિમમ સેફ લિમિટ. ડન. ચોથો પ્રશ્ન જોઈએ. મેજર નેચરલ સોર્સ ઓફ ફ્લોરાઇડ ઇન ગ્રાઉન્ડ વોટર ઇઝ. ભૂગર્ભ પાણીમાં ફ્લોરાઇડનો મુખ્ય કુદરતી સ્ત્રોત કયો છે? ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે, ફ્લોરાઇડ ખનિજ છે, કૃષિ વહેણ છે કે ગટર છે? બોલો. એગ્રીકલ્ચર રન ઓફ આવશે કે સ્વેજ આવશે? શું આવશે? બોલો જવાબ. હા ચલો, સરળ જ છે. ચલો જવાબ આપો.
ઓકે, આમાં આન્સર આવશે ઓપ્શન બી. ફ્લોરાઇડ મિનરલ્સ જે છે એ છે ભૂગર્ભ પાણીમાં ફ્લોરાઇડનો મુખ્ય કુદરતી સ્ત્રોત કયો છે? તો ફ્લોરાઇડ ખનિજ છે. ફ્લોરાઇડ ઇ ડિસોલ્વ્સ ફ્રોમ ફ્લોરાઇડ બિયરિંગ રોક્સ. જેના રોક્સ હોય છે એમાંથી એ શું થાય છે? ડિઝોલ્વ થાય છે અને ક્યાં જશે? ભૂગર્ભ જળમાં જશે, એના પથ્થરોમાંથી ડિઝોલ્વ થઈને. 5મો પ્રશ્ન છે ડેન્ટલ ફ્લોરોસિસ જે છે એ મેનલી અફેક્ટ્સ એ શાને અફેક્ટ કરશે? ગમ્સને, ટીથ ઇનેમલને, જો બોનને કે ટંગને? બોલો, એકદમ ઇઝી છે. દાંતના ઇનેમલને અફેક્ટ કરશે. ડેન્ટલ ફ્લોરોસિસ કોને અફેક્ટ કરશે? દાંતના ઇનેમલને. ઓપ્શન બી રાઇટ આન્સર છે, ટીથ ઇનેમલ. એસિડ ફ્લોરાઇડનું અમાઉન્ટ હશે તો એ ડેમેજ કરશે ઇનેમલને, દાંતના ઇનેમલને ડ્યુરિંગ ડેવલપમેન્ટ. ડન. 6થો પ્રશ્ન સ્કેલેટલ ફ્લોરોસિસ રિઝલ્ટ્સ ઇન. જે સ્કેલેટલ ફ્લોરોસિસ છે એનાથી શું થાય છે? ઓકે, જવાબ આપો ચલો. બ્રિટલ ટીથ થશે, જોઈન્ટ સ્ટીફનેસ થશે, સ્કિન રેશિસ થશે કે હેર ફોલ થશે? શું થશે જે સ્કેલેટલ ફ્લોરોસિસ છે એના લીધે? હા, પ્રશ્નોમાં જ જવાબ છે, જવાબ આપો ચાલો. ઓકે, રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, જોઈન્ટ સ્ટીફનેસ થશે, સાંધામાં કઠોરતા થશે. લોંગ ટર્મ એક્સપોઝર જો થાય આપણા બોન્સ ઉપર તો શું થશે? એના જોઈન્ટ્સને અફેક્ટ થશે. ડન. શાના લીધે? ફ્લોરાઇડના લીધે. ચાલો, 7મો પ્રશ્ન વિચ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈઝ ફ્લોરાઇડ લિમિટ્સ ઇન ડ્રિંકિંગ વોટર? મોસ્ટ ટાઈમ ફોર અવર એક્ઝામ. ચાલો જવાબ આપો. CPCB આવશે, BIS 10-500, IS 30-25 કે હુ ઓનલી? કયું આવશે? ચલો. હા, પીવાના પાણી માટે છે. વિચ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈઝ ફ્લોરાઇડ લિમિટ્સ ઇન ડ્રિંકિંગ વોટર? પીવાના પાણીમાં ફ્લોરાઇડની મર્યાદા કયો ભારતીય ધોરણો દર્શાવે છે? કયા ભારતીય ધોરણો દર્શાવશે? ચલો. ઓકે, રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, BIS 10-500. ડન. BIS 10-500 છે એ સેટ છે ડ્રિંકિંગ વોટર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ માટે. ડન. ચાલો, 8મો પ્રશ્ન ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇઝ કોમનલી મેઝરેડ યુઝિંગ. જે ફ્લોરાઇડનું સંકેન્દ્રણ છે સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માપવામાં આવે છે? EDTA ટાઇટ્રેશન, જે સ્પાન્સ મેથડ છે એના વડે, વિન્કલર્સ મેથડ વડે કે મોહર મેથડ વડે? હા વિદ્યાર્થી મિત્રો, જવાબ આપો ચાલો. હા, રાઇટ આન્સર છે ઓપ્શન બી, સ્પાન્સ મેથડ વડે. ઓકે, સ્ટાન્ડર્ડ કોલોરીમેટ્રિક મેથડ છે એના વડે ફ્લોરાઇડ એસ્ટિમેશન કરવામાં આવે છે. 9મો પ્રશ્ન છે જે ફ્લોરાઇડ છે ઇઝ ક્લાસિફાઈડ એઝ અ વિચ ટાઈપ ઓફ કન્ટામિનન્ટ? કેવા પ્રકારનો કન્ટામિનેટ છે? ફિઝિકલ છે, કેમિકલ છે, બાયોલોજિકલ છે કે રેડિયોલોજિકલ છે? હા, સરળ જ છે, કેમિકલ છે, રાસાયણિક છે. હા, ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. ફ્લોરાઇડ ઇઝ અ કેમિકલ કન્સ્ટિટ્યુએન્ટ ઓફ વોટર. ડન. હા. 10મો પ્રશ્ન છે કે લો ફ્લોરાઇડ હશે, જો કન્સન્ટ્રેશન લો હશે ફ્લોરાઇડનું વોટરમાં, પાણીમાં, તો ઓછું ફ્લોરાઇડ સંકેન્દ્રણથી શું થશે? ડેન્ટલ કેરીઝ થશે, ફ્લોરોસિસ થશે, બોન ફ્રેક્ચર થશે કે કિડની ફેલર થશે? શું થશે ઓછું હશે જો ફ્લોરાઇડ? તો આપણે જોયું ને કે એનું પ્રમાણ જે છે એ વધારે પણ ના હોવું જોઈએ બહુ, અને બહુ ઓછું પણ ના હોવું જોઈએ. તો ઓછું હશે તો કઈ સમસ્યા થશે? એનો જવાબ આપવાનો છે. હા, અહીં આન્સર આવશે ઓપ્શન એ, ડેન્ટલ કેરીઝ થશે. ડન. ઇનસફિશિયન્ટ જો ફ્લોરાઇડ હશે તો ટૂથ ડેકે જે છે દાંતોના સડવાની પ્રક્રિયા એમાં વધારો થશે, ડેન્ટલ કેરીઝ થશે. ડન. ચાલો, 11મો પ્રશ્ન ડીફ્લોરાઇડેશન શા માટે કરવામાં આવે છે? ડીફ્લોરાઇડેશન ઓફ વોટર ઇઝ ડન ટુ. તો ઇન્ક્રીઝ હાર્ડનેસને વધારવા માટે, રિમૂવ એસિડ ફ્લોરાઇડ, વધારાનું ફ્લોરાઇડ દૂર કરવા માટે, એડ મિનરલ્સ ખનિજ ઉમેરવા માટે કે ઇમ્પ્રૂવ ટેસ્ટ ઓનલી માત્ર સ્વાદ સુધારવા માટે? શા માટે કરવામાં આવે છે ડીફ્લોરાઇડેશન? ચાલો. હા, રાઇટ આન્સર આવશે, પ્રશ્નમાં જ જવાબ છે અહીંયા પણ, વધારાના ફ્લોરાઇડને દૂર કરવા માટે, રિમૂવ્સ એસિડ ફ્લોરાઇડ. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. ડીફ્લોરાઇડેશન રિડ્યુસ ફ્લોરાઇડ ટુ સેફ લેવલ્સ. 12મો પ્રશ્ન જોઈએ. નાલગોંડા ટેકનિક ઇઝ યુઝડ ફોર. જે નાલગોંડા નામની પદ્ધતિ છે, યાદ રાખીશું, નામ યાદ રાખીશું, નાલગોંડા. એ પદ્ધતિ શા માટે ઉપયોગમાં લેવાય છે? તો સોફ્ટનિંગ માટે, ડીફ્લોરાઇડેશન માટે, ડિસઇન્ફેક્શન માટે, ડિસલાઇનેશન માટે.
ઓકે, આપણે ફ્લોરાઇડની વાત કરી રહ્યા છીએ તો તમને ખબર પડી જ ગઈ હશે કે ફ્લોરાઇડની વાત થઈ રહી છે તો ડીફ્લોરાઇડેશન માટે જે નાલગોંડા પદ્ધતિ છે યુઝ કરવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખીશું, નાલગોંડા કરીને પદ્ધતિનું નામ છે, એ ડીફ્લોરાઇડેશન માટે યુઝ કરવામાં આવે છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ડીફ્લોરાઇડેશન વાઇડલી યુઝડ ઇન્ડિયન મેથડ ફોર ફ્લોરાઇડ રિમૂવલ કઈ છે? નાલગોંડા પદ્ધતિ. ડન. 13મો પ્રશ્ન જોઈએ. ફ્લોરાઇડ હાઝ સ્ટ્રોંગ એફિનિટી ફોર. ફ્લોરાઇડને સૌથી વધુ આકર્ષણ શાના તરફ હોય છે? આયરન તરફ, કેલ્શિયમ તરફ, સોડિયમ તરફ કે પોટેશિયમ તરફ? ઓકે, જવાબ આપો ચાલો. રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, કેલ્શિયમ તરફ. ફ્લોરાઇડને સૌથી વધુ આકર્ષણ શાના તરફ હશે? કેલ્શિયમ તરફ. ઓકે. ફ્લોરાઇડ બાઇન્ડ્સ વિથ કેલ્શિયમ ઇન અ બોન્સ એન્ડ ટીથ. એટલા માટે ટીથ અને બોન્સ સાથે એનું જે છે સારો એવો સંબંધ છે, રાઈટ, ફ્લોરાઇડનો. હા, ચાલો 14મો પ્રશ્ન. મેક્સિમમ ફ્લોરાઇડ પ્રોબ્લેમ્સ આર રિપોર્ટેડ મેઇનલી ઇન. ફ્લોરાઇડની સૌથી વધુ સમસ્યાઓ ક્યાં જોવા મળે છે? સરફેસ વોટર એરિયાઝમાં, કોસ્ટલ એરિયાઝમાં, ગ્રાઉન્ડ વોટર રિજન્સમાં કે રેઇન ફેડ રિજન્સમાં? ઓકે, આન્સર આપો. યસ, અહીંયા રાઇટ આન્સર આવશે ઓપ્શન સી, ગ્રાઉન્ડ વોટર રિજન્સમાં. ઓકે. ફ્લોરાઇડ ડિઝોલ્વ ફ્રોમ રોક્સ ઇન્ટુ ગ્રાઉન્ડ વોટર. જે રોક્સ છે ફ્લોરાઇડના અહીંયાથી એ ડિઝોલ્વ થઈને ક્યાં જાય છે? ગ્રાઉન્ડ વોટરમાં જાય છે, એટલા માટે. હા, ચલો 15મો પ્રશ્ન. ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન. ફ્લોરાઇડનું જે સંકેતરણ છે એ કયા એકમમાં દર્શાવવામાં આવશે? પીપીએમમાં, એમજી પર લીટરમાં, મિલી એક્વિવેલેન્ટ પર લીટરમાં કે ટકામાં? હા, સમય છે, જવાબ આપો. ઓકે, રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી, એમજી પર લીટરમાં સ્ટાન્ડર્ડ યુનિટ છે ફોર ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન માટે. ઓકે. 16મો પ્રશ્ન. ક્રોનિક ફ્લોરાઇડ એક્સપોઝર અફેક્ટ્સ મેઇનલી. જો દીર્ઘકાળ સુધી ફ્લોરાઇડનો સંપર્ક રાખવામાં આવે તો મુખ્યત્વે શું અસર થશે એનાથી? કેવી અસર થશે? તો લીવર ઉપર થશે, કિડની ઉપર થશે, બોન્સ એન્ડ ટીથ ઉપર થશે કે લંગ્સ ઉપર થશે? જવાબ આવડવો જોઈએ, આગળ ઘણી ચર્ચા કરી. ફટાફટ જવાબ આપો ચાલો, આવડવો જ જોઈએ. હા, રાઇટ આન્સર ઇઝ ઓપ્શન સી, બોન્સ અને ટીથ ઉપર થશે. ઓકે, કેલ્શિયમ જોડે અટ્રેક્ટ થાય છે. ફ્લોરાઇડ એક્યુમ્યુલેટ્સ ઇન અ ક્લાસિફાઈડ ટિશ્યુઝ. એના ક્લાસિફાઈડ ટિશ્યુઝ છે એની ઉપર એ અફેક્ટ કરે છે. 17મો પ્રશ્ન. વિચ ફેક્ટર ઇન્ક્રીઝ ફ્લોરાઇડ ડિસોલ્યુશન ઇન અ ગ્રાઉન્ડ વોટર. ભૂગર્ભ જળમાં ફ્લોરાઇડ વિલય વધારતું પરિબળ કયું છે? લો ટેમ્પરેચર, હાઈ આલ્કલિનિટી કે લો રેસિડેન્સ ટાઈમ કે હાઈ ટર્બિડિટી? શું આવશે? હા, રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, હાઈ આલ્કલિનિટી. ઓકે, આલ્કલિન કન્ડિશન જે છે એ ઇન્હેન્સ થાય તો ફ્લોરાઇડ સોલ્યુબિલિટી વધે. તો અહીં આલ્કલિનિટી વધશે તો ફ્લોરાઇડનું જે છે સોલ્યુબલ થવું ભૂગર્ભ જળમાં એ વધશે. શાના ઉપર ડિપેન્ડ કરશે? તો આલ્કલિનિટી ઉપર. ઇનડાયરેક્ટલી શાના ઉપર જે છે ડિપેન્ડ કરે છે? પીએચ ઉપર. તો એવો પણ ઓપ્શન હોય તો એ સાચો જવાબ છે આપણો. ડન. તો આલ્કલિનિટી ઉપર ડિપેન્ડ કરે છે. 18મો પ્રશ્ન. ફ્લોરાઇડ કન્ટામિનેશન ઇઝ મોર કોમન ઇન. ફ્લોરાઇડનું જે પ્રદૂષણ છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? હ્યુમિડ રિજન, એરાઇડ એન્ડ સેમી એરાઇડ રિજન્સ, સ્નોફોલ એરિયાઝ કે ડેલ્ટા રિજન્સ? ક્યાં જોવા મળશે તમને ફ્લોરાઇડનું પ્રદૂષણ? એ કયા વિસ્તારમાં તમને સામાન્ય રીતે વધુ જોવા મળશે? હ્યુમિડ એટલે કે ભેજવાળું રિજન, એરાઇડ અને સેમી એરાઇડ એટલે કે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર, સ્નોફોલ એરિયાઝ એટલે હિમવર્ષા વિસ્તાર કે ડેલ્ટા રિજન? ચાલો જવાબ આપો. હા, રાઇટ આન્સર છે ઓપ્શન બી, એરાઇડ અને સેમી એરાઇડ જે રિજન્સ છે, જે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર છે ત્યાં જોવા મળશે. લો રિચાર્જ ઇન્ક્રીઝ ફ્લોરાઇડ કન્સન્ટ્રેશન. લો રિચાર્જ હશે એટલે જે ફ્લોરાઇડનું કન્સન્ટ્રેશન છે ત્યાં કેવું હશે? વધારે હશે. 19મો પ્રશ્ન છે. એસિડ ફ્લોરાઇડ ઇન્ટેક ડ્યુરિંગ ચાઇલ્ડહુડ કોઝ. જો બાળપણમાં વધુ ફ્લોરાઇડ લેવામાં આવે તો શું થાય? સ્કેલેટલ ફ્લોરોસિસ થાય, ડેન્ટલ ફ્લોરોસિસ થાય, ઓસ્ટિયોપોરોસિસ થાય કે આર્થરિટીસ થાય? બોલો. અહીંયા થોડું કન્ફ્યુઝન વાળું છે, હે ને? હા, ચલો જવાબ આપો. ઓકે, જવાબ આપો ચાલો. હા, અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, ડેન્ટલ ફ્લોરોસિસ થશે. ડન. હા, ડેવલપિંગ ટીથ આર મોસ્ટ વલ્નરેબલ. ઓકે, ડેન્ટલ ફ્લોરોસિસ થશે. ડેવલપિંગ ટીથ કેવા હશે? મોસ્ટ વલ્નરેબલ. ડન. ચલો 20મો અને છેલ્લો આજનો આપણો પ્રશ્ન. ફ્લોરાઇડ ઇઝ અ કન્સિડરેડ બેનેફિશિયલ ઓનલી વેન પ્રેઝન્ટ ઇન. ફ્લોરાઇડ ક્યારે લાભદાયક ગણવામાં આવે છે? ઝીરો કન્સન્ટ્રેશને, ટ્રેસ કન્સન્ટ્રેશને કે હાઈ કન્સન્ટ્રેશને કે વેરિયેબલ કન્સન્ટ્રેશને? તમારે જવાબ આપવાનો છે.
હા, ક્યારે લાભદાયક છે? જ્યારે અલ્પ માત્રામાં હોય, એટલે ટ્રેસ કન્સન્ટ્રેશન હોય એનું ઓછા પ્રમાણમાં હોય. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર હિયર. સ્મોલ અમાઉન્ટ્સ પ્રોટેક્ટ્સ ટીથ, એસિસ ઇઝ હાર્મફુલ. સ્મોલ હશે તો પ્રોટેક્ટ કરશે ટીથને, અને વધારે હશે તો આપણા માટે હાર્મફુલ છે. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આપણો આ વિડીયો પણ તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. જો તમારી લાઇક અમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે, એટલા માટે એક લાઇક તો જરૂરથી કરો. તમે જોઈ શકો છો કેટલા બધા વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે, તો એ બધા જ વિડીયોઝ તમને પરીક્ષામાં મદદરૂપ થઈ રહે એવા છે. 100% હેલ્પફુલ વિડીયોઝ છે. એ બધા જ વિડીયોઝ તમે જઈને જુઓ. એની પ્લેલિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમારા જેવા બીજા એક્સપિરિયન્સ સાથે અમારો આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.